જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. આજે આપણે સવારમાં લગભગ 4:45 જાગી ગયા હતા, કારણ કે 5:15ની બસ હતી. આપણે દામનગર એક મસાલો મોકલવાનો હતો, તો સવારે 5:15ની બસમાં એ રવાના કરાવ્યું. ત્યાર પછી આપણે સુખડી બનાવી અને અહીંયા નિશાળે આવી ઢોકળા બનાવ્યા અને રસો બનાવ્યો છે. ઢોકળાની હારે જે આપણે લાલ ચટણી બનાવી છે. હવે 10:30 જેવું થઈ ગયું છે, એટલે 11:30 આપણે જમવા બેસાડશું છોકરાઓને. ત્યાર પછી બપોર પછી પાછા આપણે રાબેતા મુજબ ફેરીમાં જાઉં. હંસાઈ ગયું ભાઈ. મિત્રો, ગઈકાલે જે આપણે અમદાવાદ એરપોર્ટની અંદર જે ઘટના બની એ ખૂબ જ દુઃખદ ઘટના છે. એમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યો અને આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી એવા વિજયભાઈ રૂપાણી એમનું પણ અવસાન થયું. ટેકનિકલ ખામીની હિસાબેથી આજે ઘટના બની ખરેખર બહુ દુઃખદ ઘટના છે. પણ હવે આ બધી ભગવાનની મરજી પ્રમાણે હાલતું, એમાં આપણું તો કંઈ હાલતું નથી. પણ આ જે કાંઈ બન્યું એ વિમાન જે ક્રેશ થયું એ ટેકનિકલ ખામીની હિસાબેથી થયું છે. પણ આ બધા જે લોકો વિમાન દુર્ઘટનાની અંદર જે ગુજરી ગયા છે, એમાં હું પોતે હૃદયપૂર્વક એમને શ્રદ્ધાંજલિ આપું છું.